રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે વાત કરીએ ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણનું અમે તમને શ્રવણ કરાવીએ છીએ. તો ભાવથી ઓખાહરણનું આપણે શ્રવણ કરીએ. મિત્રો, ઓખાહરણમાં કુલ 93 કડવા છે. પહેલા ભાગમાં આપણે કુલ 31 કડવા એ શ્રવણ કરવાના છીએ. કડવું પ્રથમ: આદ્યશક્તિ માં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સૂરી નર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગનેમાં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહામોટા જળમૂઢ હતામાં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્યશક્તિ જાણે. અમને સહાય કરવા તું સમર્થ, નગરકોટની રાણી. તો તારા ત્રિપુરારીને તોતળા, નિર્મળ કેશ રંગે રાતા. બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછો, વાગે મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જુગદંબા, અમૃત દ્રષ્ટિ જોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરદાસ રે. કડવું બીજું: શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામ, હું તો સગળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણ. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થતી મુકાય. તાવ તર્યો એકાંતર્યોને, ચડે તેની કાય. ભૂતનો ભણકારો એને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે શુકજી ઓખા મહિનામાય. રોણ કેવી રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને 9 સ્કંદ. હવે દશમની કથા કહો, કેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મથુરો વંશ. પ્રથમ મારી પૂતના, પછી પડછાયો કંસ. પછી પધાર્યા દ્વારકા, પરણ્યા છે વહુરાણી. 16 સહસ્ત્ર સતરાણી, એમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીસુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, એને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરેચન, બલિરાય તેનો તન. બલિતણો સુત બાણાસુર, જેને મહારુદ્ર ચરણે મન. એક સમને ગુરુજી શુક આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુકવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં શંભુ ભોળા, આપશે વરદાન. મધુવન જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન. કડવું ત્રીજું: બાણાસુરનું તપ, શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય, એઓ આવ્યા શિવ મધુમાય. કીધું રાયે નિર્મળ જળ સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળે, કર જમણામાં જપ માળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન. રુધિરમાં સુકાઈ ગયું, તોય આરાધે શિવ ભગવાન. સૂકા કાષ્ટવત સમ થયું રે, મહાતપીઓ કેમ ન બોલે. એના તપથી ત્રિભુવન ડોલે. વળતા બોલ્યા શંકર રાય, તમે સાંભળો ઉમિયા રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીએ આરાધે રે. કડવું ચોથું: બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી, તે લાગ્યા બીવાય. કાંઈ ના દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યો, સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે, પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય, બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર.
દેશ દેશના મહીપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જોઈને જીત્યા, સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાય લાગ્યો, તેણે સમે રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ. એકેય જોધો ન મળ્યો, સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા જાય. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળ માહી જેમ નવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરશી, કકડાટ બહુ થાય. તેણે સમી ઉમિયાજી, મનમાં માલ્યા રે બીવાય. જઈને શંકર ચરણે નમ્યા, અહો અહો શિવરાય. શાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર 1000. વળી માગવા શું આવ્યો, અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. શિવજીએ શાપ આપ્યો, ગણપતિને ઓખાની ઉત્પત્તિ. તે તો માણા વણ કહે રે, ઉપજાવ્યો છે એક. જે કરછેદન કરી તારા, કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણો, ચિંતા મુજને થાય. લે બાણાસુર જ્યાં આપું, તુજને એક ધજાય. જ્યારે ધજા ભાંગી પડશે, ત્યારો કર વિચ્છેદાશે. રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોઝાર. અત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, તમારે તપ કરવાનું મન. તેણે સમય ઉમિયાને માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી કહો, જન્મારો કેમ જાય. મારે નથી એકે બાળક, કહો વલે શી થાય. મહારુદ વાણી બોલ્યા, લે આ મારું વરદાન. એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવા જાય. ઉમિયાજી નાવા બેઠા રહ્યું, વિચાર્યું મનમાં, શિવના ઘણા મોટા જાણીને રખે આવતું કોઈ. બારક બારણે મેલું, બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગરૂપ. ચતુર્દશને ફાંદ મોટી, પરમ દિવસે વિશાળ. શોભાયની શિવ કહું, કંઠે ગુગરમાળ. પેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં જોડ હોય તો કરે બેઠા વાત. વાત અંગથી મેલી લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની શી વાત કરું, શુકદેવ કહે સુણ ભૂપ. સેંધો ટીલડી રાખી, અંબોડે વાકી મોડ. કંઠ કપોતને કામની, તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાબલી, રમતા રમતા નાના ભ્રાત. કંઠો પડી નાડા ચડી, આપ્યો લઈને મોત. પરીક્ષિતને શુકદેવજી કહે, કુંવારી કન્યા જેહરે. ઘરે સાચવવા બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. શિવજીએ ગણપતિજીનો શિરચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય. બાળકો બે જોઈને બેઠા, ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ. ઓરે શિવજી ઓરે, નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આંખ ધતુરો વિજ્યા આવો, વાળ્યો આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું. ઘરસૂત્ર તમો વિના તો ઉમિયાજી ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવારવા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મચોળી, દિસતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય. લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળખળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે, ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માગશરવદ ચોથને દાડે પુત્ર માર્યો તત. તે દાડા ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય. તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જે ઉમિયાજીનાય. ઓખા બેઠીથી બારણે, તે નાસી ગઈ ઘરમાંય. વલણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત ઉચ્ચારી. ભાઈના કટકા કીધા, માટે મુજને માં નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયાજી. મન નેત્ર ઉગાડીને નિરખ્યું, ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે, કેમ આવ્યા મહાદેવ. આંખ ભાંગ ધતુરો ચાવો, નફ્ઠટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડી આવો, સમજો નહીં મનમાં. મેં બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિરમાં હે.
છાની રહે તું પાપડી, મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે પ્રજા કીધી, એવું તારું કામ? પાર્વતીજી તમે રાખ્યું હિમાલયનું નામ. એવું સાંભળી ઉમિયાજી ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત ઉચ્ચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડી વિના જુરી વેલડી, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જાગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉગે અગ્નિ બાળીશ. શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે ગણપતિ, બોલો હો બાળ રે, શિવ શાને તને માર્યો હો ગણપતિ. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ તેની સંતતિ પર ઘર ગયું હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તે ત્રણામાંથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવજીને આવ્યું જ્ઞાન, હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે જેનું નામ હો ગણપતિ. એણે વાત સર્વ કરી જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો ભૂંડો દિન હો ગણપતિ. શિવજીએ ગણપતિને આપેલ વરદાન. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય, હસ્તી એક માર્યો માર્ગમાં તેને શીર કીધો થાય. તે ગજનું મસ્તક લાવી ધડ ઉપર મેલ્યું, ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એની મોટી સૂંઢ, લાંબો પોળો કાન. દેવોમાં જાશે પોષાશે અપાર મુજને દુઃખ, સર્વે એને મેણા દેશે ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી, સૂરી નર મુનિરર જાણશે ગણનાયક ગણપતિ. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસના પછી રૂપને કર્યું જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરે, કોઈ ન જાણે અવધૂત. ચતુરાઈ દીધી જે ચારણ, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું, ક્યાં કામનો ઉદય, એ તો વસ્તુ કશા કામની જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિના છે ભાર. 9મું કડવું અહીંયા પૂરું થાય છે. 10મું કણિયું. ગણપતિજીનો મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પેલું લે ગણપતિનું નામ. ક્યાં ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવંતી શણગાર ગણપતિ કેરું સ્મરણ. સૌની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરામાં પહેલી પૂજા ગણપતિ થાય, એ વિના પૂજને સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે, પાર્વતી શાને લોચન ચોળે, જેને ઘરે વિવાહ વાજન ત્યાં બેસશે ઘીને ગોળ. કડવું 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાને સાદ કર્યો બે ચાર, ત્યાં ઓખા આવી ઊભી રહી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, ગણપતિજીને મહાદેવે માર્યો તે શુદ્ધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય. જે દૈત્યના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો તરતર ધ્રુજ્યા એ વાત અટંક, અપરાધ પાકે માત અમારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો છે તે મિથ્યા કેમ થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાય તારો મહિમા, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલૂણું ખાય, 30 તો નહીં તો વળી 5 દાડા જે કહેવાય. 5 દિવસ જો નવ ખાય તો 3 દિવસ વિશેક, 3 દિવસ નવ ખાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું. સમગ્ર સ્ત્રીજન અલૂણું ખાય, અવની સૂણે વળી એક ઉજ્જવળ આસ. દેહ રક્ષત દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને આવજે મુજ પાસ, ગોર કરી પુત્રી મારી પૂરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ એનો કરું વિસ્તાર. કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંજિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નીત પડી રજવાણીને કર્યું જાજકમાળ બાણાસુરને. રાય મેળીથી હેઠા ઉતર્યા થયો પ્રાતઃકાળ, મુજ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુરને વળતો મનમાં દુઃખ પામી, મુજને દેખી કેમ મોં ફેરવ્યું અલી તારું મુખ. ત્યારે ચાંડાળને વળતી વદે સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચ રે
મુખ કેમ અમારું દેખાડાય? ત્યારે બાણાસુરે વળતો વધે સાંભળી ચાંડાળની નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચાંડાળની વળતી વધે, સાંભળો રાજન સાચું બોલું, જેવો ઘટે નહીં તેવો દંડ દેજો. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કોઈ ચોરું નથી સાંભળો રે રાજન. ચાંડાળ તો કંઈ એક નથી રાય, 10 વીઘાના કહેવાય. પેલા ચાંડાળ એને કહી દે પુત્રી નવ નાય. બીજો ચાંડાળ તેને કહી દે પુત્રીનું ધન ખાય. ત્રીજો ચાંડાળ એને કહીએ દુબે માત પિતાય. ચોથો ચાંડાળ એને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચાંડાળ એને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચાંડાળ એને કહીએ જેનું કરમાયું વદન. સાતમો ચાંડાળ એને કહીએ નહીં તન્યા કે તન. આઠમો ચાંડાળ એને કહીએ હરે પાર કિનાર. 10મો ચાંડાળ એને કહીએ જે કર્મે ચંડાળ. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર ભાગવાને જાય, મહાદેવજીને પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથ તાળો પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ. આપો અને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રગુપ્ત લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા ઘરે એક હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું બેઠો તે સાંભળ ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તેવાર. ત્યારે તુજને શંખા આવી હાકી કાઢ્યો બાળ. બાળક ત્યાંથી થરથર ગયો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડી નવ ગણ્યો કાંઈ તાત રે, પુત્ર વાલો નથી માટે તું વેંજ્યું રહેજે જન્મ સાત. 15મું કડવું. ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ. ઉમિયાવાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યા. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાણે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂર્ણ માસે પૂર્ણ થશે કામ. વર પામી બળિયો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો તેનો કહું મહિમાય. પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય, વધાવ્યા પરવાર્યા રાજ્યસભામાં જાય. શાણા જોશી તેડ્યા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરે ગુરુજી બોલ્યા, પોતે તેણી વાર પેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યા, તેને નામે રાશિ જોઈ નામ ધરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે છાર, એની તારા હાથથી વેગે ઉતરશે બાર. ત્યારે આકાશવાણી એવી થઈ સાંભળ ભૂપ નિર્ધાર, તે પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાવ ઉતારશે તુજ હાથનો તે હાથે કરવો શો ઉપાય. તે તેણી પ્રધાન એણી પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખાને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાં. કડવું 17મું. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે ખરો હળતોરા શત્રુ પાસે માંગે શીખ, જે ઘરે પુત્રી લાડકવાઈ એના મા બાપે માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય. જે અબળા અરૂઠી છે કરે છે દેવથી નવ કળાય. મણિધર નારી ને ઋષિકુળ, નદી નૃપ ને કમલા, એટલો અંત ન લીજીએ જો કોઈ છે કુશળ ક્ષેમ. કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રેલોલ, મારી જોબનિયામાં જાય બની ઘડી ઘડી રેલોલ. તું તો સાંભળ સહિયર માની બેનરી રેલોલ, મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રેલોલ. બોલતી ઓખા વળતી વાણી સાંભળી બેનડી રેલોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રેલોલ. મારા જોબનિયાનો લટકો દાડા 4 રે રેલોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રેલોલ. 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તે તો ગગરીને કહેવાય, તેણે કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવ રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થાય કે 9 વર્ષ. એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈક વાક. મનુષ્ય વિવાહ ફળ, જેને 11 આડો આંક. એમ કરતાં વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય. ઓખા ચિત્રલેખા વર્તે વાર્તાલાપ. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારી કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચનમાં સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રી એનું વચન ઉચ્ચાર્યું
ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરાવો સાર. કડવું 21મું ઓખાનું ચિત્રાત્મક વર્ણન છે. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલે, ઓખા તારો ચણિયો ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાય બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા બેજતણા નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે નુપુર વાજતા રે. કર્મું 22મું છે. હારે બેની તારે વિછુઆ કરકંકાળ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમાડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાએ તોડી નાખ્યા હાર રે, આલે તું લે શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢાડું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જાવ જોડી વાટડી રે. કડવું 23મું ઓખાની વિરહ વેદના છે. વર વનવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી. સહિયર તું અણસારે દોયલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, વિષ ઘોળી પીજે. કડવું 24મું છે. ઓખાને ચિત્રલેખાની સલાહ છે. ઓખા કહે છે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તો કેમ કરી કાળું ગોરું કરું. બેની લાંછન લાગે કુળમાં, જો પ્રતિષ્ઠા જાય એક પળમાં, અમે તો તમ પાસે ન રહીએ, જય બાણાસુર કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસી જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે દર્શન જો, બેની છોકર મત ન કીજે તારા બાપ થકી તો સૌ બીજો, તને દેખું જો મદમાતી જો, નથી પેટની ભરી અન્ન ખાતી જો, તારું વચન નથી ગમતું જો, બન્યા સહુ હશે સૌને ગમશું, કામ વ્યાપે સર્વે અંગે જો, બેની રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળ પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપી ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો, બેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુઓ લોકોના ઓઠા જો, વામણું ક્યાંથી પામશો કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આયો ચૈતર માસ એમ કરતા જો, ઓખાજીના વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા, દીપક બળે અવનીને સુવે માતા ઉમિયા આરાધે જો, થયું પૂરણ વ્રત 1 માસ જો, નહીં જાણે એકાંત જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાયરો, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય. કડવું 25મું ગોરમાની પૂજા. બાઈ તું તો કુંવારી હું તો કુંવારી, સાંભળ સહિયર વાત, ગોરમાની પૂજા કરીએ જો પામીશ નાથ, કોણ માસે કોણ દહાડે ગોરમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા પૂજું મારી માય, ફાગણ વદી બીજના દાડે કડવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું ઉત્થાપન, શૈયા શેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા જોડે પામે જે વસ્તુ અમૂલ. કડવું 26મું ગોરમા પાસે માંગણી. ગોરમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહામણી, ગોરમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભીને હાલ હુલાવતી, ગોરમાં માગું મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી, ગોરમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણી જોડલા, ગોરમાં માગું રે તમારી પાંસ અખંડ હે વાતની ઘાટડી, ગોરમાં માગું રે વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, ગોરમાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું ઓખા ગોરમાને ઠપકો દે છે. એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી, વાસી પુષ્પે કરતી ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભરભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જોઉં નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજા છે બલાય, ઉપર પાણી રેડીએ તો આકુડા ધોવાય, ઊંચેથી પછાડીને તો ભાંગીને ભૂકો થાય, લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દાડા મેં પૂજા કીધી બોલાવ્યા નહીં બોલ, હું તો બેની કહેતીથી નહીં ઘરમાં તોલે, પકવાન બેંડો મેલીએ તો કકડોનો કોર ખાય, તું લે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે. શિવજીના લીલે વારણા જેને નિત્રે બળ્યા છે
ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેને ગંગા ધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું ઈશ. શિવ ભોળો સુએ શમશાન, જોડે અંગી રાખ, માગે ભિક્ષાવૃત્તિ આપે તેને લાગ. કડવું 28. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હું હિમાલયનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરી મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિની તો સજ્યા 16 શણગાર. નેપુર વાજે વીંજવા ગાજે ઝાંઝણ ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી એકાવળ હાર. જડાવ ચૂલો ઝૂલણી દામણી, દામણી ચકલીઓ પગે પાયલ, નેપુર વાંજે ઘૂઘરીનો ગમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતીનો 16 દર્પણ લીધું હાથમાં, મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીઓ ભરીને, માહે શ્રીફળ ફોફળ પાન, આગ ધતુરો અગાશીઓ શંખાવળી નિર્વાણ. આકાશ મારે પક્ષીની બેઠી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરવો અભિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેટા પાસા રમતા સાર. મહાદેવ કહે પાર્વતીજી ઓ આવી નાર, સ્વામી કંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર. હવે તો એમ જાણો તેને કરશો અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાટ. ત્રીજું લોચન ઉછાળ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા હતા. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. કડવું 29. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબડા ગરાય, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફાટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવરે તીરે ગઈ પીવા જબોળી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણો સંજોગ અમે મધ્ય જળમાં વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજ્યા, સામો દીઠો શાપ, પણ્યા પેલા રંડા પણ કયા મારા પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું ન દીજે છે, માવતર તમે કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. ઓખા ગોરમાને ઠપકો દે છે. કડવું 30. પ્રેમ પ્રદક્ષિણા કરી કરજોડ ઊભી બાળ. પાર્વતી કહે માગ્યું વર હું આપું તને તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત તુજ મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈને તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી ત્યારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ઘણેરી તું સાંભળી મોરમાય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દિન, ત્યારે સ્વપ્નમાં આવશી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેળે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ એકનો એક ભરથાર. વર પામી ઓખા ચાલ્યા મંદિર માળ્યા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતાં ઓખાબાઈ દિન ઉપર દિન જાય છે. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સૈયા પાથરીને શણગાર્યું ભવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો દિવસ. સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપતન, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પોર વીતી ગઈ હજુ ન આવ્યો, ઉમિયાએ વચન કહ્યું રખે મિથ્યા હોય. વાવ આવીને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહી તુરત બેઠી થાય. તમે આવ્યા જાણું મારી સગી નણંદના વીર, બોલ્યા વીણ નહીં ઉઘાડું હૈડે મને ધીર. વીણા હાથમાં લઈને ગીત મધુરા ગાય, ચેન વળેની ભણકારા બહુ થાય. એવામાં એક બારણું કખડવા લાગ્યું. ખાબાએ દૂટ મૂકી દ્વાર ઉઘડ્યું, ત્યાં બાણાસુરે મેલ રચ્યો છે એક સ્તંભ, અને એ તણો એક પડછાયો ઓખા નજરે દીખી. ઓ પહેલાં આવ્યા છો તુમ ઉપર વારી જાઉં, બોલ્યા વિના તને નહીં બોલાવું, હું છું ગુણવંતી નાર. બાણાસુર જો જાણશે તો લેશે બેયના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાર. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળે શોળ. ઈશ્વર કહે છે ઉમિયાજી કોઈ રૂએ છે નાર. ઉમિયાજી કહે છે મહાદેવજી ઓખા રૂએ છે નિરાધાર. વચન આપ્યું મિથ્યા કરવા બેઠી બાણા કુમાર, તામસી વિદ્યા મોકલી છે તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત્રિ તો વહી ગઈ ને વિચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરતાર. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન. સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન. સ્વપ્નાંતરમાં કડકે મીંઢલ ચૂડી. સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી. સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર. સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર. સ્વપ્નાંતરમાં પિયુજી કરે છે વાત.
સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું, તે તો કેમ કરી થાશે અળગું. જગ જગ જાણે ઓખા રે જગ રે, તારે જોઈએ છે માગ રે. ઓખા ભર્રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપડી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી શું કીધું અમૃત, લઈને વિષ જ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુજને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રિસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો હજી વાર. તો મિત્રો અહીંયા 1 થી 31 કડવા પૂર્ણ થાય છે.